હે મુરલી વાળા શ્યામ આવો ને મારે દ્વાર, રાધાજી સંગે આપો દર્શન અપાર, તમારી એક ઝલક જીવનનો આધાર। પુરુષોત્તમ ભગવાનની જય। અધ્યાય 11 આપણે જોયું કે મેઘાવતીએ ભગવાન શંકરનું ખૂબ તપ કર્યું, પરિણામે ભગવાન શંકરે પ્રસન્ન થઈ તેને મોં માગ્યું વરદાન માગવા કહ્યું। મેઘાવતીએ અતિ ઉત્સાહમાં આવીને 5 વખત મને પતિ આપો, મને પતિ આપો આવું કહ્યું, જેના પરિણામે ભગવાન શંકરે તથાસ્તુ કર્યું, જેથી મેઘાવતીને 5 પતિ મળશે એવું વરદાન ભગવાન શંકર દ્વારા તેને મળ્યું। હવે જોઈએ આજનો અધ્યાય। અધિક જેઠ સુદ 12 અધ્યાય 12 મેઘાવતીનો પુનર્જન્મ। સુદ પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન શંકરના અંતર્ધ્યાન થયા પછી મેઘાવતી શોકથી ઘણી દુઃખી થઈ, તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા। મેઘાવતીનું શરીર ચિંતામાં અને શોકમાં ઘસાતું ગયું અને થોડા સમય પછી તે મૃત્યુ પામી। આ જ સમયે પૃથ્વી ઉપર યજ્ઞસેન રાજાએ મહાયજ્ઞ કર્યો હતો। આ યજ્ઞકુંડમાંથી એકાએક એક કંચન વર્ણી કુમારિકા પ્રગટ થઈ। આ કન્યા દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામથી સર્વલોકમાં પ્રસિદ્ધ થઈ। જ્યારે દ્રૌપદી વિવાહ યોગ્ય થઈ ત્યારે દ્રુપદ રાજાએ રચેલ સ્વયંવરમાં આવેલા પરાક્રમી રાજાઓને ઝાંખા પાડી અર્જુને મત્સ્યવેદ કર્યો, પરંતુ માતા કુંતાના વચનનું પાલન કરવા માટે એ 5 પાંડવોની પત્ની બની। ત્યારબાદ પાંડવો અને કૌરવો ઝૂકટું રમ્યા, જેમાં યુધિષ્ઠિર હારી જઈ ને પોતાનું રાજપાટ ખોઈ બેઠા। છેવટે તેઓ ઝૂકટામાં દ્રૌપદીને હારી ગયા। દુશાસન દ્રૌપદીને કેશ પકડીને ભર સભામાં ઢસડી લાવ્યો અને તેના વસ્ત્ર ઉતારવાનો પ્રયત્ન કર્યો। આ બધા દુઃખનું કારણ તેણે પુનર્જન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો હતો તે હતું। હવે આવા ફળદાયી અને પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન ઋષિ મુનિઓ અને દેવો પણ કરે છે। કામ્યક વનમાં રહેલ પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પાંડવો, તમે આ પુરુષોત્તમ માસનું વ્રત કરો, તેનાથી તમારા સર્વ દુઃખો નાશ પામશે, તમારું ચાલી ગયેલ રાજપાટ અને સુખ સંપત્તિ પાછા મળશે। બધાને ધીરજ આપી ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકા જવા તત્પરતા બતાવી। આ પ્રસંગે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી, આપ જગતના તારણહાર અને આધાર છો, આપ અમારા રક્ષક છો, અમે આપને શરણે આવેલ છીએ, અમને માર્ગદર્શન આપો। શ્રી કૃષ્ણએ પાંડવોને માર્ગદર્શન અને આશ્વાસન આપ્યું અને પછી પોતે દ્વારકા જવા રવાના થયા। ભગવાન શ્રી કૃષ્ણના આદેશનું પાલન કરવા યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને કહ્યું। થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવતા બધા ભાઈઓ દ્રૌપદી સહિત તીર્થયાત્રાએ નીકળી પડ્યા। તેઓ સર્વે આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, વ્રત અને પ્રભુ સ્મરણમાં ગાળવા લાગ્યા। આથી પુરુષોત્તમ ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા। તેમના વનવાસના 14 વર્ષ પૂરા થતા તેઓને ગયેલું સુખ પાછું સાંપડ્યું। પુરુષોત્તમ માસના વ્રતને પ્રતાપે તેમને હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું। શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મેઘાવતીનો પુનર્જન્મ નામનો 12મો અધ્યાય સંપૂર્ણ। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। હવે સાંભળીએ પુરુષોત્તમ માસની આજની પાવન કથા। આજની કથા છે ઘઉં કાંકરાની કથા। એક ગામ હતું, તેમાં એક મોચણ અને એક સોનારણ રહે, નજીક નજીકમાં રહેતા હતા। મોચી અને મોચણ આખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ માંડ ખાધા ભેગા થતા। જ્યારે સોનારણ ખાધે પીધે સુખી હતી, 2 પૈસાની સંપત્તિ ગાંઠે હતી, પણ તેનો જીવ ટૂંકો હતો। તે દેખાવ કરવામાં ખૂબ માનતી। મોચણ ગરીબ હતી, પણ તેનું દિલ ઉદાર હતું। પોતે ભૂખી રહે પણ તેના આંગણેથી કોઈ અભ્યાગત પાછો જતો ન હતો। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। મોચણે પુરુષોત્તમ માસનું વ્રત લીધું। તે વહેલી સવારે નદીએ સ્નાન કરવા જતી, કાંઠા ગોરમાનું પૂજન કરતી, કથા વાર્તા સાંભળતી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન દેતી। સમય મળે દેવ દર્શને જતી। સોનારણે પણ વ્રત લીધું। તે સવારે વહેલા ઉઠી બની ઠની નદીએ નાહવા જતી, તેથી નદીએ તે મોડી પડતી।
જ્યાં ત્યાં નાહી સીધી કથા વાર્તા સાંભળવા બેસી જતી. ત્યાં બાજુમાં બેઠેલ બહેનો સાથે તે વાતો કર્યા કરતી. કથા વાર્તામાં તેનું ધ્યાન બહુ રહેતું નહીં. પછી તે ઘેર આવી કામકાજમાં લાગી જતી. પુરુષોત્તમ માસ હોવાથી મહોલ્લામાં કથા થતી. મહોલ્લાની બધી સ્ત્રીઓ કથામાં બ્રાહ્મણને દક્ષિણા આપવા માટે કંઈ ને કંઈ લઈને જતી. દરેક પોતાની સાથે મુઠ્ઠી ઘઉં લાવ્યા હોય એની ગોરભા પાસે ઢગલી કરતી. જ્યારે સોનારણ આખો વાટકો ભરીને ઘઉં લઈ જતી અને ઢગલી કરતી. બધાની ઢગલી કરતા સોનારણની ઢગલી જુદી તરી આવતી. હકીકતમાં સોનારણ એક ભાગ ઘઉં લેતી અને તેમાં પોણો ભાગ કાંકરા ભેળવતી. સોનારણ કથા સાંભળવામાં ઓછું ધ્યાન આપતી, પણ તેનું લક્ષ્ય પોતાની ઢગલી ઉપર રહેતું અને મનોમન ગર્વ કરતી. પુરુષોત્તમ માસ પૂરો થતા મોચણે પોતાની કોઠીમાંથી હતા એટલા બધાય ઘઉં કાઢી દીધા. માંડ 2 શેર જેટલા ઘઉં કોઠીમાંથી નીકળ્યા. તેના મનમાં થયું કે જો વધુ ઘઉં હોત તો વધુ આપત. બીજી બાજુ સોનારણે આખી કોઠી ભરીને ઘઉં હોવા છતાં 1 શેર ઘઉં તેમાંથી કાઢી ને 4 શેર કાંકરા ભેળવી 5 શેરની થેલી ભરી કથામાં ગઈ. બધાએ યથાશક્તિ ઘઉં ગોરભા સમક્ષ ઢગલી કરીને મૂક્યા. મોચણે પણ પોતાના ઘઉંની ઢગલી બધાની ઢગલીઓની બાજુમાં કરી. આજે સોનારણ કથામાં સૌથી મોડી આવી અને 5 શેર ઘઉંનો મોટો ઢગલો કર્યો. પછી તેણે કથામાં ધ્યાન ન આપતા પોતે કેટલા બધા ઘઉં લાવી છે તેની જ આજુબાજુમાં બેઠેલ બહેનો સાથે ચર્ચા કરી. પુરુષોત્તમ ભગવાને આ જોયું. તે મનમાં હસવા લાગ્યા. તેમને થયું, મારે સોનારણને પાઠ શીખવાડવો જોઈએ. જેવું વાવો તેવું લણો તે બતાવવું જોઈએ. કથા પૂરી થતા સૌ બધા પોતપોતાને ઘરે ગયા. મોચણે જોયું તો તેની આખી કોઠી અનાજથી ભારોભાર ભરેલી હતી. તેણે તો આજુબાજુ રહેતી પાડોશણોને વાત કરી કે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી મારી આખી કોઠી ઘઉંથી ભરાઈ ગઈ છે. બધી બહેનો સાથે સોનારણ પણ તેના ઘરે જોવા ગઈ. બધા પુરુષોત્તમ ભગવાનના ગુણ ગાતા ગાતા વિખરાઈ ગયા. સોનારણને પણ થયું કે લાવ હું પણ મારી કોઠી જોઉં. તેણે કોઠીમાં જોયું તો ઘઉં ભરેલ કોઠીમાં બધા કાંકરા જ હતા. તેને થયું કે આ કોઠીમાં તો ઘઉં ભર્યા હતા, તેના બદલે કાંકરા કેમ થાય? તેણે મનમાં વિચાર્યું કે કથામાં ઘઉંની સાથે 4 ગણા કાંકરા ભેળવીને મેં દાન કર્યું તેનું જ આ ફળ છે. તે મનોમન રોવા લાગી. જેવી ભાવના સાથે દાન અપાય છે તેનું ફળ તેને એવું જ મળે છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે સાંભળીએ આજનું સંકીર્તન. પુરુષોત્તમ પ્રભુ મારા આંગણે આવો રે, હૈયાના દીવા પ્રગટાવો રે, ભક્તિના રંગે થાળ સજાવ્યો, પ્રેમથી તમને પોકારું રે. જય પુરુષોત્તમ દેવ કૃપા કરો નાથ, સદા રહેજો મારી સાથે સાથ. ચાલો સાંભળીએ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજનો પાઠ. ઓમ હિરણ્યકશિપોદ્દેશિણે નમઃ. ઓમ પ્રવિષ્ટાત્મને નમઃ. ઓમ અતિભીષણાય નમઃ. ઓમ શાંતિ જ્ઞાનાદિ હેતવે નમઃ. ઓમ પ્રહલાદાતોત્પત્તિ કારણાય નમઃ. ઓમ દૈત્ય સિદ્ધાંત સદવક્ત્રે નમઃ. ઓમ તપઃ સારાય નમઃ. ઓમ ઉદારધિયે નમઃ. ઓમ દૈત્ય હેતુ પ્રકટનાય નમઃ. ઓમ ભક્તિ ચિહ્ન પ્રકાશકાય નમઃ. ઓમ સદ દ્વેષ હેતવે નમઃ. ઓમ સદ દ્વેષ વાસનાત્મને નમઃ. ઓમ નિરંતરાય નમઃ. ઓમ નૈષ્ઠુર્ય સિમને નમઃ. ઓમ પ્રહલાદ વત્સલાય નમઃ. ઓમ સંગ દોષજ્ઞે નમઃ. ઓમ મહાનુભાવાય નમઃ. ઓમ સાકારાય નમઃ. ઓમ સર્વાકારાય નમઃ. ઓમ પ્રમાણ ભુવે નમઃ. ઓમ સ્તંભ પ્રસૂતયે નમઃ. ઓમ નૃહર્યે નમઃ. ઓમ નૃસિંહાય નમઃ. ઓમ ભીમ વિક્રમાય નમઃ. ઓમ વિકટાસ્યાય નમઃ. ઓમ લલજ્જિહ્વાય નમઃ. ઓમ નખશસ્ત્રાય નમઃ. ઓમ જવોત્કટાય નમઃ. ઓમ હિરણ્યકશિપુચ્છેદિને નમઃ. ઓમ ક્રૂર દૈત્ય નિવારકાય નમઃ. ઓમ સિંહાસન સ્થાય નમઃ. ઓમ ક્રોધાત્મને નમઃ.
ઓમ લક્ષ્મી ભય વિવર્ધનાય નમઃ. ઓમ બ્રહ્માદ્યત્યંત ભય ભુવે નમઃ. ઓમ અપૂર્વાચિંત્યા રૂપ ધ્રુજે નમઃ. ઓમ ભક્ત્યૈક શાંત હૃદયાય નમઃ. ઓમ ભક્ત સ્તુત્યાય નમઃ. ઓમ સ્તુતિ પ્રિયાય નમઃ. ઓમ ભક્તાંગ લેહ નોદ્ધૂત ક્રોધ પુંજાય નમઃ. ઓમ પ્રશાંત ધિયે નમઃ. ઓમ સ્મૃતિ માત્ર ભયત્રાત્રે નમઃ. ઓમ બ્રહ્મ બુદ્ધિ પ્રદાયકાય નમઃ. ઓમ ગોરૂપ ધારિણે નમઃ. ઓમ અમૃત પે નમઃ. ઓમ શિવ કીર્તિ વિવર્ધનાય નમઃ. ઓમ ધર્માત્મને નમઃ. ઓમ સર્વ કર્માત્મને નમઃ. ઓમ વિશેષાત્મને નમઃ. ઓમ આશ્રમ પ્રભવે નમઃ. ઓમ સંસાર મગ્ન સ્વધ્રત્રે નમઃ. ઓમ સન્માર્ગ કિલ તત્વ વાચે નમઃ. ઓમ આચરાત્મને નમઃ. ઓમ સદાચારાય નમઃ. ઓમ મન્વંતર વિભાવનાય નમઃ. ઓમ સમૃત્યા શેષાશુભ હરાય નમઃ. ઓમ ગજેન્દ્ર સ્મૃતિ કારણાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય.